આવું સીન તો આપને ભાગ્યે જ જોવા મળે છે. આપા વિડીયો જુઓ પેલા. કૂતરો અને બિલાડી ક્યારેક કોઈ ભેગા હોય? આ ભેગા રમે છે. આનું કારણ એ છે તથાગત બુદ્ધ કહેતા હતા કે દરેક જીવોની પ્રત્યે જો પ્રેમ, કરુણા અને મૈત્રી હોય તો એ પણ ભેગા રહે છે. જુઓ આ બંને કૂતરો અને બિલાડી બંને ભેગા. જોયું ક્યારે પણ આ વસ્તુ હોય જ નહીં, પણ આ શક્ય નથી, પણ આમ છતાં જુઓ. તો આ મૂંગા પશુ છે એ સમજી ગયા કે હપીને રહેવાય. એની અંદર એ લોકો છે એ ઊંચ નીચ કે જાતિ ભેદભાવ બહુ નથી રાખતા, પણ એક ઇન્સાન છે એ સમજવાની કોશિશ નથી કરતો. જો બધું ખરા. અને એ પણ મૂંગા પશુમાં જુઓ, એકને પગ નથી છતાં કૂતરો અને બિલાડીને ભળે નહીં, આમ છતાં એને ભળે છે ને એકબીજા હાથે રહે છે. અને એ જ જગ્યાએ અહીંયા આ દેશની અંદર માણસને નથી બનતું. માણસને માનવા તૈયાર નથી, અને એ જ જગ્યાએ જાનવરોને ભગવાન માની રહ્યો છે. એટલે ખરેખર આ ઇન્સાન છે, આ ઇન્સાનને ભગવાને બનાવ્યો સીધો એમ કહે ને, પણ હાલે છે વાંકો. જે કોઈ એ ભગવાનને માનતા એને બનાવ્યો એમ કે કુદરતે બનાવ્યો એને સીધો, પણ આડો હાલે છે. અને આ આડા બનાવ્યા એ સીધા હાલવા મળ્યા. જુઓ.